કાંકરિયામાં ડમ્પરની ટક્કરે દિવાલ પડી છે. ભાજપ મહિલા સંમેલન કાર્યક્રમ સ્થળ પર બની ઘટના. 5 જેટલી મહિલા કાર્યકર્તાઓને ઈજા પહોંચી. ડમ્પરે ટક્કર મારતા દિવાલ પડી ગઈ હતી. કાંકરિયા ખાતે ડમ્પરની ટક્કરથી એક દિવાલ પડી. ડમ્પરની ટક્કરે દિવાલ પડતા 5 જેટલી મહિલાઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાંકરિયા ખાતે બીજેપી દ્વારા પશ્ચિમ લોકસભાના મહિલા સંમેલનનું કરાયું હતું આયોજન. સમગ્ર મામલે સંવાદદાતા ગૌતમ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી. જી ગૌતમ, જણાવશો કે કેટલી મહિલાઓ હતી? આ જે ઈજાગ્રસ્તો છે તેઓની હાલની શું પરિસ્થિતિ? ચોક્કસથી અત્યારે હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ચૂંટણીના પ્રચાર પ્રસાર અને બેઠકોનો દોરનો ધમધમાટ ચાલી રહ્યો છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકની જે મહિલા સંમેલન જે છે તે કાંકરિયા પિકનિક હાઉસની અંદર યોજાયું હતું અને સંમેલન પૂર્ણ થઈ રહ્યું હતું. અને પૂર્ણ થયા બાદ મહિલાઓ પોતપોતાના નિવાસ સ્થાન તરફ જતી હતી. ત્યાં અચાનક એક ડમ્પર ચાલક જે છે તે આવતા અને દિવાલ સાથે અથડાતા જે દિવાલ જે છે તે ધરાશાયી થઈ હતી ને જેના કારણે 5 જેટલી જે મહિલાઓ જે છે તે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ જે જ્યારે આ ઘટના ઘટી ત્યારે જે ડમ્પર ચાલક જે છે તેના દ્વારા જે ગાડી લઈને આવવાના કારણે જે દિવાલ સાથે અથડાઈ હતી અને તેના ધડાકા પર આ દિવાલ જે છે તે ધરાશાયી થઈ હતી ને જેમાં જે મહિલાઓ સંમેલનમાંથી બહાર નીકળતા ઈજાગ્રસ્ત બની હતી. જી આભાર ગૌતમ સમગ્ર માહિતી આપવા.